નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય આપણે 3.2 માં આવી જઈએ. તો સૌપ્રથમ આપણે મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક આપણે આની પહેલાની વિડીયોમાં દાખલા ગણી ચૂક્યા છે. હવે આપણે એમાં આગળ જઈએ દાખલા નંબર 3, જેમાં આપણે ભારિત મધ્યક શોધવાનો છે. તો આપણે જોઈએ દાખલા નંબર 3. હવે એમાં તમને વિગત આપેલી છે, સ્ટાફમાં આપેલી છે ઓફિસર, ક્લાર્ક અને પટાવાળા. ત્યારબાદ તમને W આપેલું છે, W એટલે કે ભાર, બરાબર. હવે W આપેલા છે 2, 10 અને 3, જેમનો સરવાળો કર્યો એટલે 15 આવે છે. હવે કોઈ પણ સરવાળાને કરીએ એટલે આની પહેલા મેં વિડિયોમાં કીધેલું હતું કે જેમાં આગળ સિગ્મા લાગી જાય. સિગ્મા એટલે સરવાળો, તો સિગ્મા W આવ્યો આપણે 15. ત્યારબાદ તમને x આપેલા છે 1000, 500 અને 200. હવે આપણે ટેબલમાં 4 સ્ટેપ બનાવવાના છે, બરાબર. તમને આટલી રકમ આપેલી છે. હવે ફક્ત તમારે એક જ સ્ટેપ બનાવવાનો છે, શું? W અને x. તો W અને x એટલે શું? તો કે W નો ગુણાકાર તમારે કેની એને કરવાનો આવશે? x આવી. તો 2 * 1000 કરશો એટલે તમને મળશે 2000. 10 * 500 કરશો એટલે તમને મળશે 5000. 3 * 200 કરશો એટલે તમને મળશે 600. હવે આપણે એનો સરવાળો કરવાનો છે. 2000 + 5000 + 600 અને તમને મળશે 7600. wx છે, જેમના સરવાળાને આપણે કહીશું સિગ્મા wx. હવે x ભારિત મધ્યકનું સૂત્ર આવશે x બાર w બરાબર સિગ્મા wx ના છેદમાં સિગ્મા w. હવે સિગ્મા wx તમને આપેલા છે 7600, જેમને ભાગાકારમાં કેટલા વડે કરવાના? 15 વડે ભાગવાના છે. એટલે 7600 ભાગાકારમાં 15 કરશો એટલે તમને મળશે x બાર w બરાબર 506.67, જે તમને મળ્યો છે ભારિત મધ્યક, બરાબર. હવે આગળના દાખલામાં જઈએ, દાખલા નંબર 4. હવે દાખલા નંબર 4 માં તમને કીધું નથી શું શોધવાનું, પણ આપણે રકમ પરથી ખ્યાલ આવી જાય કે શું શોધવાનું છે. તો આપણે જોઈએ. હવે સૌપ્રથમ તમને કીધી થિયરીના પેપરની સંખ્યા 7 છે, બરાબર. એક્ઝામ થિયરી કરવું હોય કે પ્રેક્ટિકલ હોય, તો થિયરીના પેપરની સંખ્યા કોઈ પણ સંખ્યા હોય આપણે એને n વડે દર્શાવીએ. તો આપણે એનું નામ આપ્યું છે n1, એટલે કે થિયરીના પેપરની સંખ્યા n1 બરાબર તમને કેટલા મળ્યા છે? 7. હવે ઈ થિયરીના પેપરના ગુણનો મધ્યક, ઈ થિયરી એટલે કે n1, બરાબર, એના પેપરનો ગુણનો મધ્યક, મધ્યક એટલે તમને બધાને ખબર જ છે મધ્યકનો સંકેત આવશે x બાર, બરાબર. તો એમનો મધ્યક આપ્યો છે 62, એટલે કે x બાર 1 બરાબર તમને મળશે 62, બરાબર. આગળ જોઈએ, રકમ એમ કીધું હશે કે હવે પહેલા થિયરીનું પતી ગયું, પછી આવશે પ્રેક્ટિકલ. તો પ્રેક્ટિકલ પરીક્ષાના પેપરની સંખ્યા, તો અહીંયા સંખ્યા એટલે n2 બરાબર આપણે કહીશું 3, બરાબર. હવે આ જ પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણનો મધ્યક તમને આપ્યો નથી. થિયરીના પેપરની સંખ્યા આપી, એમનો મધ્યક આપ્યો એટલે n1 x બાર 1 આપણે આવી ગયા. હવે પ્રેક્ટિકલ પરીક્ષાના સંખ્યા આપેલી છે એટલે 3 મિનિટ. હવે ઈ પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણનો મધ્યક એટલે x બાર 2 આપણે આપ્યા નથી, એટલે કે આપણે x બાર 2 શોધવાના છે, બરાબર. હવે સંપૂર્ણ પરીક્ષા એટલે થિયરી આવી જાય અને પ્રેક્ટિકલી આવી જાય. તો સંપૂર્ણ પરીક્ષાના ગુણનો મધ્યક કીધું છે, સંખ્યા નથી કીધી, મધ્યક કીધું છે. એટલે તમને 68 આપ્યું છે, જેને આપણે x બાર c વડે દર્શાવશું. x બાર c કેટલા આવ્યું? 68, બરાબર. હવે આપણે મિશ્ર મધ્યકનું સૂત્ર જોઈએ. તો મિશ્ર મધ્યકનું સૂત્ર છે x બાર c બરાબર n1 x બાર 1 n2 x બાર 2 છેદમાં n1 n2. જો તમારે n1 n2 ન લખવા હોય તો ત્યાં તમે સ્મોલ n લખી શકો. સ્મોલ n એટલે શું? તો કે n1 n2, બરાબર. સ્મોલ n કેટલા છે? તો કે 7, બરાબર. n2 કેટલા છે? તો કે 3, તો 7 ને 3 10, બરાબર. હવે આપણે આગળ જોઈએ. હવે x બાર c તમને આપેલા છે 68, n1 આપેલા છે 7, x બાર 1 આપેલા છે 62. n1 અને x બાર 1 નો સંબંધ કેવો? ગુણાકાર. વત્તાની નિશાની કરી. n2 તમને આપેલા છે 3, x બાર 2 તમને આપેલા નથી, જે આપણે શોધવાના છે. અને n1 n2 એટલે કે 7 + 3. તમે 7 + 3 ન લખવા હોય, જો n લખ્યો હોય તો તમે ત્યાં સીધા 10 લખી શકો. 68 એમ લખ્યા. 62 * 7 કરશો એટલે તમને મળશે 434. 3 * x બાર 2 અને 3 x બાર 2 એમ રહેશે. 7 + 3 એટલે કેટલા મળ્યા તમને? 10. હવે 68 અને 10 નો સંબંધ કેવો છે? તો કે ગુણાકાર. તો 68 * 10 કરશો એટલે તમને મળશે 680. 434 એમ રહેશે. 3 x બાર 2 પણ એમ રહેશે. હવે
434 નાના છે, 680 મોટા છે. હવે નાનું પદ છે બરાબરની ઓલી બાજુ જાય, જે પ્લસ છે તો કેવા થઈ જાય માઈનસ, અને કદાચ માઈનસ હોય તો કેવા થઈ જાય પ્લસ. પણ અહીં આપણી પાસે પ્લસ છે એટલા માટે 434 બરાબરની આ બાજુ લઈ આવવાને કેવા થઈ ગયા માઈનસ, બરાબર 3x/2 તો એમને રહેશે. 680 માંથી 434 બાદ કરશો અને તમને મળશે 246 બરાબર 3x/2 એમને રહેશે. તો x/2 બરાબર 246 એમને રહેશે, પણ 3x/2 બાજુમાં હતો તો ક્યાં જશે છેદમાં. તો x/2 બરાબર 246 ભાગ્યા 3 કરો અને તમને મળશે 82 બરાબર. જે મિશ્ર મધ્યકમાં તમારે બીજો મધ્યક ગોતવાનો હતો ત્યાં તમને મળ્યા કેટલા 82. હવે ઓવો જ એક દાખલો તમને પાછો એકવાર ગણાવી દઉં કે ક્યારે બીજો મધ્યક એટલે કે x/2 આપણે શોધવાના હોય તો કેમ ગણવું, એવું જ એક ઉદાહરણ તમારી સમક્ષ છે. તમારી પાસે n1 છે 34, n2 છે 26, x/1 આપ્યા છે 57, x/2 આપણે શોધવાનો છે બરાબર. તો x/c તમારી પાસે છે 59. હવે એના આધારે આપણે દાખલો કેમ ગણવો, તો x/c નું સૂત્ર છે n1 x/1 n2 x/2 છેદમાં n1 n2. હવે શું કરવાનું તો કે x/c આપણે આપેલા છે 59 બરાબર. હવે n1 અને x/1 નો સંબંધ કેવો છે ગુણાકારનો. તો n1 છે આપણી પાસે 34 નો ગુણાકાર આપણે કેની રીતે કરવાનો 57 આવે, તો 34 ગુણ્યા 57 કર્યા પ્લસ n2 કેટલા છે 26 અને x/2 આપણે ગોતવાના એટલે 26 x/2 એમને બરાબર છેદમાં 34 પ્લસ 26 34 વત્તા 26 આપણે આપેલા છે. હવે 59 ના 59 એમને રાખશું, 34 ગુણ્યા 57 કરશો એટલે તમને મળશે 1938 પ્લસ 26 x/2 એમને રહેશે છેદમાં 34 માં 26 ઉમેરો એટલે તમને મળશે 60. ફરી એકવાર આ બેનો સંબંધ કેવો છે ગુણાકારનો, એટલે 59 ગુણ્યા 60 કરશો બરાબર 1938 એમને રહેશે અને 26 x/2 એમને રહેશે. હવે 59 ગુણ્યા 60 કરશો એટલે તમને મળશે 3540 એટલે કે 3540 બરાબર 1938 એમને રહેશે અને 26 x/2 એમને રહેશે. હવે ફરી એકવાર આ મોટા છે આ નાના છે બરાબર ને પ્લસ છે, તો નાની સંખ્યા પ્લસ છે ઓલી બાજુ જશે તો કેવા થઈ જશે માઈનસ, એટલે 3540 માઈનસ 1938 બરાબર 26 x/2 એમને રહેશે. હવે 3540 માંથી 1938 બાદ કરશો એટલે તમને મળશે 1602 બરાબર 26 x/2 તો એમને રહેશે. તો x/2 બરાબર 1602 ના છેદમાં 26, તો 1602 ભાગ્યા 26 કરશો એટલે તમને મળશે 61.62, જે મળ્યો તમને x/2 એટલે કે બીજો મધ્યક તમે ગોતવાનો હતો એ